વલસાડ હાઈવે પર પતિ પત્નીને નડ્યો અકસ્માત। નવજાત પુત્રને મળીને પરત ફરતા દંપતી ઉપર અકસ્માતનો કાળો પ્રહાર। વલસાડ જિલ્લામાં માનવીય લાગણીઓને ઝંઝોરી નાખી તેવી દુઃખદ ઘટના સામે આવી છે। ઉદવાડા નજીક આવેલ મોતીવાડા હળપતિવાસ જૂની નગરી વિસ્તારમાં રહેતા 50 વર્ષીય અશોક પ્રભુભાઈ હળપતિ અને તેમની પત્ની મંજુલાબેન ગત રોજ નવસારી ખાતે પોતાની પુત્રીને ત્યાં બાળકનો જન્મ થતાં તેને જોવા ગયા હતા। પુત્રના જન્મની ખુશી સાથે દંપતી ગત રોજ સાંજે પોતાની મોપેડ નંબર JJ15 ED 5630 પર ઘરે પરત ફરી રહ્યા હતા। ત્યારે સાંજે આશરે 6 વાગ્યાના સુમારે વિમ્સ હોસ્પિટલ નજીક વાંકી નદીના બ્રિજ પાસે એક અજાણ્યા વાહન ચાલકે તેમની મોપેડને ટક્કર મારી હતી। અકસ્માતમાં બંને પતિ પત્ની હાઈવે ઉપર પટકાયા હતા, જેમાં અશોકભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્ની મંજુલાબેનને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની વિમ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત સર્જાયા બાદ અજાણ્યા વાહન ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો। આ બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આ ઘટનાએ એક ખુશીના પ્રસંગને પડવડમાં શોકમાં ફેરવી નાખ્યો હતો, જેના કારણે પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।